આવનારા થોડાક જ સમયમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસર્જન થશે અને નવું મંત્રીમંડળ બનશે, જેમાં મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીના દરેક ચહેરાઓ લગભગ બદલાવી શકે તેની પૂરેપૂરી સંભાવના છે. આમાં ઘણા બધા સમાજો આશા રાખીને બેઠા છે કે નવા મંત્રીમંડળમાં અમારા સામાજિક આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવે. એમાં ઠાકોર સમાજ એક માંગ લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે કે અમારા અલ્પેશ ઠાકોરને તમે મુખ્યમંત્રી બનાવો. પરંતુ સવાલ એ નથી કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ સવાલ એ છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવી શકે પણ ખરા? કેમ કે જેને કેબિનેટ મિનિસ્ટર નથી બનાવતા એવા નેતાને શું મુખ્યમંત્રી ભાજપ બનાવશે? પરંતુ આ બધા જ સવાલોથી દૂર જઈને વિચારીએ કે અલ્પેશ ઠાકોરને જો મુખ્યમંત્રી બનાવે તો જો તમને કહું, સીએમ છે ને પ્રજાલક્ષી હોવું જોઈએ. કોઈ સમાજની માગક શેના માટે ઊભી થાય? દરેક સમાજને અધિકાર છે, દરેક સમાજના નેતા કે મુખ્યમંત્રી બને એની લાગણી હોય, પણ એક એવા નેતાની જરૂર છે કે આવી. અલ્પેશ ઠાકોરને જો ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો સૌથી પહેલાં મીડિયાની નજર એક જ વાત ઉપર આવીને અટકે કે ગુજરાતમાં દારૂ બંધ થશે કે નહીં. એટલે જો અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવે તો સૌથી પહેલાં અલ્પેશ ઠાકોરને ગુજરાતમાં દારૂબંધી 100% દારૂબંધી કરવી જ પડે, કેમ કે દારૂબંધીમાં એમની આખી ઇમેજ રહેલી છે. એટલે જો અલ્પેશ ઠાકોર જો મુખ્યમંત્રી બને, જો દારૂ બંધ ન કરે તો એમના ઉપર ફરીથી એલિગેશન લાગવાનું શરૂ થઈ શકે એમ છે. કેમ કે જે તે સમયે વિજયભાઈ રૂપાણીની જે સરકાર હતી એ સમયે અલ્પેશ ઠાકોર એવા નિવેદનો આપેલા છે કે મને એક દિવસ તો તમે મુખ્યમંત્રી બનાવો, હું દારૂ બંધ કરી બતાવું. એટલે જો અલ્પેશ ઠાકોર જો મુખ્યમંત્રી બને, જો દારૂ ન બંધ કરે તો ઘણા બધા એમના ઉપર એલિગેશન લાગે ને એના કારણે અલ્પેશ ઠાકોરની ઇમેજ બગડી શકે એમ છે. એટલે મુખ્યમંત્રી બનતા જ એમને સૌથી પહેલું કામ એ દારૂબંધી કરવી જ પડે 100%. અને દારૂબંધી કમ્પ્લીટલી 100% દારૂબંધી થઈ પણ શકે એમ છે, પરંતુ ભાજપના નેતાઓ દારૂબંધી કરવા માગતા નથી. કડક કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. એટલે જો અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બને તો એમની એક ઇમેજ રહેલી છે દારૂબંધીના નામ પર, અને એના કારણે એમને દારૂબંધી 100% કરવી જ પડે. તો આ તો માત્ર એક પોઝિટિવ સાઈડ મેં તમને કીધી, પણ જો અલ્પેશ ઠાકોરને જો મુખ્યમંત્રી બનાવે તો ભારતીય જનતા પાર્ટીની શું હાલત થાય? ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે. તેના પાછળનું કારણ છે કે ભાજપે માત્ર ને માત્ર એવા જ ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા કે માત્ર એક શોભાના ગાંઠિયા બનીને બેસી રહે. ભારતીય જનતા પાર્ટી જોડે અનેક એવા મજબૂત ચહેરા હતા, પરંતુ ભાજપે કોઈ પણ એવા મજબૂત ચહેરાને મુખ્યમંત્રી ન બનાવ્યો કે જેના આધારે ગુજરાતનો વિકાસ થાય. માત્ર એવા શોભાના ગાંઠિયા બનીને જે મુખ્યમંત્રીને બનાવ્યા કે જે માત્ર ઉપરનો જે હાઈકમાન્ડ જે ઓર્ડર કરે, નરેન્દ્ર મોદી જે ઓર્ડર કરે એને માત્ર ફોલોઅપ કરે. એટલે એના જ કારણે ગુજરાતનો વિકાસ થયો કે ન ગુજરાતના મુખ્યમંત્રી માત્ર એવા શોભાના ગાંઠિયા જેવા જ આપણને મળ્યા છે. 2014માં નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા એના પછી ગુજરાતમાં મુખ્યમંત્રી માત્ર એમને એવા જ ચહેરાઓને મૂક્યા કે જે માત્ર એક મૃદુ બનીને કામ કર્યા કરે. કેમ કે ગુજરાતમાં એક એમને આખું વાઇબ્રન્ટ સમિટ કરીને એના કારણે એક ગુજરાતમાંથી જ તેમની એક આખી ઇમેજ ઊભી થઈ. મોડલ ઉપર તેમના આખા દેશમાં એમના નામની જે ચર્ચાઓ જોવા મળે, અને એના કારણે જ્યારે એમને વાઇબ્રન્ટ સમિટ જેવા જ્યારે પ્રોગ્રામો કર્યા તો એના કારણે ગુજરાતના બીજેપીના કારણે નરેન્દ્ર મોદી એક મોદી બ્રેન્ડ બની ગયા આખા દેશમાં, અને એમને ગુજરાતના મોડલ ઉપર આખા દેશમાં એમને પોતાની ચર્ચા બનાવી રાખી, એક પોતાની ઇમેજ બનાવી રાખી. અને એના માટે ગુજરાત એમનું જ્યારે ગઢ કહેવાય છે તો ગુજરાતમાં બીજેપીમાં કોઈ ફરક ન પડે, કોઈ વિપક્ષ એટલું બધું મજબૂત ન થઈ જાય, ક્યાંક નરેન્દ્ર મોદીનું જ્યારે ગુજરાતમાં કોઈ સાંભળવાના ના આવે એવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય. એના માટે હંમેશા ગુજરાતમાં પોતાનું કંટ્રોલ બનાવી રાખે, બધા જ નેતાઓને નરેન્દ્ર મોદી કઠપુતલી સમાન તેમને નચાવી શકે. એના માટે કોઈ પણ એવા નેતાને મોટો ન બનાવી દીધો કે જે આગળના સમયમાં ભાજપનું જ ગળું પકડી શકે. એટલે ભાજપે માત્ર ને માત્ર એવા એક શાંત સ્વભાવવાળા અને કંઈ જ ડિસિઝન ન લઈ શકે એવા જ એકદમ મૃદુને જ નેતાઓને મોટા બનાવ્યા છે. મંત્રીઓથી લઈને તમે મુખ્યમંત્રી સુધી બધા જ નેતાઓ જુઓ તો બધા જ નેતાઓ માત્ર કઠપુતલી બનીને જ કામ કર્યા કરે છે. કોઈ પણ જાતનો પોતાની રીતે તેઓ નિર્ણય નથી લઈ શકતા.
કેમ કે જો કોઈ મજબૂત ચહેરાને જો તેઓ મુખ્યમંત્રી બનાવે તો સ્વાભાવિક છે કે ક્યાંક અમુક એવા ડિસિઝન પોતાની રીતે લઈ શકે અને એના કારણે ક્યાંક ગુજરાતનો વિકાસ પણ થઈ શકે એમ છે. પરંતુ જો મજબૂત ચહેરો બનાવે તો ક્યાંક ભાજપને પણ તોડવામાં આવી શકે એમ છે. ક્યાંક એ જ નેતા પોતાનું એક વર્ચસ્વ બનાવવાનું શરૂ કરી દે, કેમ કે કોઈ પણ નેતા હોય અને પોતાની રીતે કોઈના અંડરમાં રહીને કામ કરવું, કોઈના નીચે દબાઈને કામ કરવું તો નથી જ ગમતું. એટલે સ્વાભાવિકપણે એ નેતા જ પોતે મજબૂત થવાનો પ્રયત્ન કરે અને જો એવું થાય તો આવનારા સમયમાં ક્યાંક બીજેપી કંટ્રોલમાંથી સાઈડમાં જતી રહે, નરેન્દ્ર મોદીનું પણ સાંભળવામાં ના આવે અને એના કારણે ભાજપ અને નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં કોઈ એવા મજબૂત ચહેરાને મુખ્યમંત્રી નથી બનાવતા. એટલે આવી પરિસ્થિતિઓથી બચવા માટે નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર એવા જ ચહેરાઓને મુખ્યમંત્રી બનાવે છે કે જેથી એમની સત્તા વર્ષો સુધી ચાલ્યા કરે. પછી ગુજરાતનો વિકાસ થાય કે ના થાય એમને કંઈ જ લેવા દેવા હોતું નથી. અને હાલના સમયે પણ તમે જુઓ તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના કરતાં તો સી આર પાટીલનું કદ વધારે હતું. ક્યાં મુખ્યમંત્રી અને ક્યાં પાર્ટી અધ્યક્ષ, બહુ વચ્ચેનો બહુ મોટો ડિફરન્ટ રહેલો છે. બંને નેતાઓ જોડે ઘણી બધી સત્તાઓનો બહુ મોટો ફેર રહ્યો છે, છતાં કદ એ સી આર પાટીલનું વધારે હતું. આ જ કારણ હતું કે ક્યાંક ગુજરાતમાં મુખ્યમંત્રી જે ડિસિઝન લઈ શકે, કોઈ એવા નિર્ણય લેવાની વારી આવે તો એ નથી લઈ શકતા, ક્યાંક પાર્ટી અધ્યક્ષ વધારે લઈ જતા હોય છે. અને એના કારણે ક્યાંક ગુજરાતને એવી સમસ્યાઓ આવે છે તો મુખ્યમંત્રી એના યોગ્ય પગલાં નથી લઈ શક્યા. મોરબી બ્રિજ હોય, તક્ષશિલાની જે ઘટના હોય, અરણી તળાવની ઘટના હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, આવી ઘટનાઓ બન્યા છતાં મુખ્યમંત્રીએ કોઈ સ્ટ્રોંગ ડિસિઝન નથી લીધું. એના પાછળના બધા જ આ કારણો રહ્યા છે. કેમ કે ગમે તે થાય કોઈ પીએમ મોદીને ક્રોસ ન કરી શકે. આ જ એક થિયરી એ લોકોએ અપનાવી છે અને એકલા ગુજરાતની વાત નથી, બીજા અનેક એવા રાજ્યોમાં પીએમ મોદીએ આ જ સ્ટ્રેટેજી અપનાવી છે. આ જ રણનીતિના કારણે ભાજપ આટલે સર્વોપરી બની ગયું છે. એટલે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજની ક્યાંક માંગ રહી છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવો, પરંતુ ભાજપ જો મુખ્યમંત્રી એમને બનાવે તો અલ્પેશ ઠાકોર ક્યાંક પીએમ મોદીને અને ભાજપને પણ ક્રોસ કરી શકે એમ છે, એમને કાઉન્ટર પણ કરી શકે એમ છે. કેમ કે આવા જે નેતાઓ છે કે જે ધુરંધર નેતાઓની લિસ્ટમાં આવે છે, એ પછી શંકરભાઈ ચૌધરી હોય કે અલ્પેશ ઠાકોર હોય, આ બધા નેતાઓ ક્યાંક ભાજપને પણ ગળું પકડી શકે એમ છે, ભાજપને પણ ઓવર કરી શકે એમ છે. અને એ જ કારણથી એ લોકોને ક્યારે તેઓ મોટા બનવા દેતા નથી અને હંમેશા એમને દબાઈને જ રાખતા હોય છે. અને અલ્પેશ ઠાકોર પાછળ જો જાતિગત તમે સમીકરણ જુઓ તો અલ્પેશ ઠાકોરને જો કોઈ કેબિનેટ મિનિસ્ટર બનાવે કે જો મુખ્યમંત્રી બનાવે તો એમની સાથે સાથે એમને શંકરભાઈ ચૌધરીને પણ એટલું જ વર્ચસ્વ આપવું પડે, એમને જ પણ એટલા સપોર્ટમાં લેવા પડે. એટલે સ્વાભાવિક છે કે આ બંને નેતાઓને જ સાથે રાખીને જ ભાજપને ચાલવું પડતું હોય છે. અને અલ્પેશ ઠાકોર પાછળ તમે જુઓ તો અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા છે અને સાથે તેઓ સામાજિક સંગઠનમાંથી મોટા નેતા બનેલા છે. એટલે આવા નેતાઓને તો ભાજપ ક્યારે પણ વધારે મોટા નથી થવા દેતી. કેમ કે જો એવા નેતાઓને જો મોટા બનાવવામાં આવે તો કાલે એ જ સંગઠનને એટલું બધું મજબૂત બનાવી દે, એમનું આખું જે પીઠબળ છે એને એટલું બધું ખુદ નેતાઓ એટલું બધું મોટું બનાવી દે કે જેના કારણે ક્યાંક ભાજપ ઉપર વધારે તેઓ ક્રોસ કરી શકે, ભાજપનું એમના ઉપર કોઈનું કંટ્રોલ ન હોઈ શકે અને એના કારણે ક્યાંક બીજેપીનું પતન પણ આવી શકે એમ છે. એટલે એ જ કારણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા જે મજબૂત જે ચહેરાઓ છે એમને ક્યારે પણ મુખ્યમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર બનાવતા નથી. એટલે અંદરો અંદર એક રાજનીતિ રમીને આવા જે ધુરંધર નેતાઓ છે એમને હંમેશા દબાવવાનો જ પ્રયત્ન કરતા હોય છે. 2022ના મંત્રીમંડળમાં જ્યારે વાત હતી કે કદાચ અલ્પેશ ઠાકોરને પણ કેબિનેટ મિનિસ્ટર બનાવી શકે એમ છે, પરંતુ જો અલ્પેશ ઠાકોરને કેબિનેટ મિનિસ્ટર બનાવે તો સાથે શંકરભાઈ ચૌધરીને પણ મિનિસ્ટર પદ આપવું પડે. એટલે અને આ વખતે એવી સિચ્યુએશન ઊભી થઈ હતી કે ક્યાંક શંકરભાઈ ચૌધરીને તો કોઈ પણ પદ આપવું જરૂરી હતું. એટલે બંને નેતાઓને કેબિનેટ મિનિસ્ટર ન બનાવ્યા અને શંકરભાઈ ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષનું પદ આપી દીધું અને અલ્પેશ ઠાકોરને બાકાત રાખ્યા. પરંતુ આવનારી આ દિવાળીના સમયમાં કદાચ એવું જોવા મળી રહ્યું છે કે આ મંત્રીમંડળનું વિસર્જન થશે અને નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે કે જેમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. હવે એ કેમ જોવા મળી રહ્યું છે એનો પાછળનું કારણ છે કે બનાસકાંઠાની બેઠક, આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકમાં જે રીતે ગેનીબેન જીતી ગયા, ક્યાંક હવે ઉત્તર ગુજરાતમાં ક્યાંક હવે કોંગ્રેસનું ક્યાંક વર્ચસ્વ ન વધી જાય, ક્યાંક ઠાકોર
ફેક્ટર છે એ ક્યાંક કોંગ્રેસ તરફ ન જતું રહે, એના કારણે એ બધું જ ડેમેજ કંટ્રોલ કરવા માટે ક્યાંક ઠાકોર સમાજનું જે ડેમેજ કંટ્રોલ છે એને કરવા માટે ક્યાંક અલ્પેશ ઠાકોરને ક્યાંક હવે મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જો મંત્રીપદ ના આપે તો ઠાકોર સમાજ એ ક્યાંક કોંગ્રેસ તરફ વધારે જશે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય. એટલે એ બધા કારણોસર આવનારા સમયમાં આવનારા મંત્રીમંડળમાં કદાચ અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપશે. હવે એ મંત્રીમંડળમાં કદાચ સમાવેશ કર્યા પછી પણ એમને કયું સારું એવું ખાતું આપે છે કે નહીં એ પણ એક સવાલ રહ્યો છે. કેમ કે બીજેપી એ રીતે આખી રણનીતિ રમે છે કે જે મજબૂત જે નેતાઓ છે એમને સારું એવું ખાતું આપતી નથી, માત્ર એક નોર્મલ ખાતું આપીને જ એમને ચલાવી લેવું પડતું હોય છે. એટલે આવનારા સમયમાં હવે શું થાય છે એ હવે જોવાનું રહેશે. તમને શું લાગે છે, અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવવા જોઈએ કે નહીં એ નીચે કોમેન્ટમાં લખજો. અને જો મંત્રી બનાવશે તો કયું ખાતું આપશે, શું હશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી જોતા રહો સચેત વિજય.